નમસ્કાર ખેડૂત મિત્રો, હું હિરેન પરસાણા સીવ એગ્રો એજન્સીમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે આપણે જે વાત કરવાની છે કે બિયારણ આપણે અત્યારે જે સંગ્રહ કરવાનો હોય અને વાવણી સુધી આપણે એને સાચવી રાખવાનું હોય તો આ તકે આપણે શું પગલાં લેવા જોઈએ કે જેનાથી બિયારણ આપણું ફેલ ન થાય અને આપણે વાવણી સમયે સારું એવું આપણે ઉગાવો લઈ શકીએ। તો તેના માટે અત્યારે આપણે જો ઉનાળાની સિઝનમાં ખેડૂતો અત્યારે ઘણા બધા મિત્રોએ બિયારણ તૈયાર કરી નાખ્યું છે। મગફળી ફોલવાનો અત્યારે સમયગાળો છે અને આ મગફળીને આપણે અત્યારે એક જ એવી સમસ્યા છે કે આ મગફળી અત્યારે 1 મહિના સુધી એને કઈ રીતે સાચવવું। તો અત્યારે મગફળીની અંદર આપણે ઘણી બધી વાર જોતા હોઈએ છીએ કે અત્યારે દાણા ફોલ્યા પછી એને સારી એવી સૂકી જગ્યાએ અને જ્યાં જીવજંતુ આવજા ઓછી કરી રાખે એવી પેક જગ્યાએ એને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરવો જોઈએ કે જેનાથી તેના ઉગાવવામાં અને તેને બગડવામાં બહુ ઓછા એવા પ્રોબ્લેમ આવી શકે। અત્યારે આપણે જ્યારે જોઈએ છે કે ઘણી વખતે બિયારણની અંદર આપણે ખેડૂત મિત્રોને એવું હોય છે કે આપણે અમુક કંપનીના બિયારણ આવે એમાં ભેજનું પ્રમાણ વધુ આવે છે ઓછું આવે છે। તો બિયારણની અંદર ભેજ એક બહુ મહત્ત્વનો વિષય છે કે અમુક સમય સુધી બિયારણને સાચવી રાખવા માટે આપણે જે દાણાની અંદર જરૂરી એવો ભેજ હોય તો દાણા બગડતા નથી અને એને લાંબો સમય સુધી આપણે સાચવી શકીએ છીએ। આપણે મગફળીની અંદર જોઈએ તો મગફળીમાં સામાન્ય રીતે 9 થી 12% સુધીનો ભેજ ખૂબ જ અગત્યનો છે કારણ કે મગફળીને જો 1 મહિનાથી લઈને 6 મહિના સુધી સાચવવું હોય અને એમાં સારી એવો ઉગાવો આપણે લેવો હોય તો એને અંદર 9 થી 12% સુધીનો ભેજ ખૂબ આવશ્યક છે। આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે આપણે અમુક દાણા હોય એની સાઇઝ બહુ નાની હોય છે, જેમ કે આપણે તલ છે, ડુંગળીનું બી છે, રચકાનું બી છે, જેવા અમુક ઝીણા બીજ હોય એની અમુક બિયારણોની જે ઉગવાની ક્ષમતા અને તેની જીવનચક્ર જે છે એ અમુક ટૂંકા સમય માટે જ મર્યાદિત હોય છે। જ્યારે અમુક આપણે જે રચકાનું બી છે એની સાઇઝ બહુ ઝીણી હોય છે છતાં પણ એ 6-7 વર્ષ સુધી એનું ઉગાવો આપણે સારી રીતે લઈ શકીએ છીએ। આમ આપણે ઘણી બધા પાકના બિયારણો હોય એને સંગ્રહવાની અલગ અલગ પદ્ધતિ હોય છે જેનાથી આપણે એમાં ભેજનું પ્રમાણ કઈ જગ્યાએ આપણે એને સ્ટોરેજ કર્યા છે એની અંદર કેવી કેવી ટ્રીટમેન્ટ કરી છે એ બધું ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। આપણે બિયારણ ફોલ્યા હોય ત્યારે એને અન્ય જે જીવાતો એની અંદર ઈળ પડી જાય છે, મૂંડા પડી જાય છે, એનાથી બચવા માટે આપણે એને બને ત્યાં સુધી એવી પેક જગ્યા હોય અથવા પેક વસ્તુ આપણે જેમાં લોખંડની પેટી હોય છે, આપણે ઘણી બધી વખત ખેડૂતો આપણે સલ્ફરના જે ડ્રમ આવે છે એની અંદર ભરીને રાખતા હોય છે અને એની અંદર ઘઉંના આપણે મૂકવાના ટીકડા અને એવી દવાઓ મૂકીને એને સાચવતા હોય છે। ઘણી વખત એવું બનતું હોય છે કે ખેડૂતો જે બિયારણ અત્યારે ફોલીને તૈયાર કરતા હોય છે એમાં અગાઉ જ પટ મારીને રાખી દેતા હોય છે। આ બિયારણની અંદર આપણે ક્લોરો છે, એકતારા, FS જેવી દવાઓનો આપણે પટ મારીને અગાઉ સાચવી રાખતા હોય છે જેનાથી એની અંદર કોઈ પણ જાતની જીવાતો પડે નહીં અને દાણાઓમાં ઘણી વખત આપણે ફૂગના પટ મારવામાં આવે છે જેનાથી જે ફૂગનાથી જે દાણાનું બગાડ થાય છે તેને પણ આપણે અટકાવી શકીએ છીએ। આ ઉપરાંત કોઈ પણ બિયારણ હોય એની અંદર પોતાના જે ગુણધર્મ છે, કોઈ તેલી પદાર્થ છે, કાર્બોદિત પદાર્થ છે, એના આધારે પણ પોતે અલગ અલગ એક ઉગાવવાની પ્રક્રિયા અને પોતાનો એક સમય નિશ્ચિત કરે છે કે ઘઉં છે, જુવાર છે, મકાઈ છે, રજકો છે, એ બધા બિયારણ આપણે એને લાંબા સમય સુધી સ્ટોરેજ કરી શકીએ છીએ અને એને ઉગાવવાની પણ એક આપણે લાંબા સમય સુધી એનો ઉગાવો લઈ શકીએ છીએ। એની સામે આપણે જે તત્વોમાંથી ફેટ એટલે કે ચરબીવાળા પદાર્થ છે એમાં ખાસ કરીને તેલીબિયાના પાકો તેમાં પણ આપણે એ ટૂંકા સમયગાળામાં સુધી એને સાચવી શકીએ છીએ અને તેનું ઉત્પાદન બીજના આપણે જે ઉગાવવાના પરિબળો છે તેમાં એક બીજનું જે બંધારણ છે તે પણ એક અગત્યનો ભાગ ભજવે છે। આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે અમુક નાની સાઇઝના બિયારણ હોય એને આપણે કોઈ પણ મશીન દ્વારા ટ્રીટમેન્ટ કરવાની હોય તો એ ઓછા ડેમેજ થાય છે અને મોટી સાઇઝના આપણે મગફળીમાં G20 જે વેરાયટી આવે એના દાણા થોડીક સાઇઝમાં મોટા હોય તો એને આપણે થ્રેશરમાં ક્યારેક ફોલવાના સમય દરમિયાન આપણે એની માથેથી ફોતરી ઉખડી જાય છે અથવા દાણાના ફાડા થાય છે, એવા ડેમેજ વધારે થાય છે કે જે આપણે આગળ વાવણી સમયે જે દાણા વાવવાનો હોય ત્યારે એમાંથી જે ઉગવાના પ્રોબ્લેમ આવે છે એનું પ્રમાણ વધારે થાય છે અને દાણા આપણા ફેલ જાય છે। એવી જ રીતે ઘણી બધી વખત આપણે કોઈ પણ બિયારણ વાવ્યું હોય
એમાં અમુક આપણી ભૂલોના હિસાબે આપણે દવાના પટ એની જે લિમિટ માત્રા છે એનાથી વધારે પ્રમાણમાં પટ મારી દેતા હોઈએ છીએ, અને વાવણીનો સમય કે જ્યારે વાવણી અનિયમિત હોય કે જેને બિયારણને ઉગવામાં જેટલા ભેજની જરૂરિયાત હોય એ ભેજ મળે નહીં, અને આપણે વધારે ભારે અથવા વધારે ઘાટા પ્રમાણમાં બિયારણને પટ આપેલો હોય, તો એવા સમયે પણ ક્યારેક આપણું બિયારણ નિષ્ફળ જાય છે, અને ઘણી બધી વખત ખેડૂતોની પણ ફરિયાદ હોય છે કે દાણાના ઉગાવવામાં પ્રોબ્લેમ છે. અને એક જ ભલામણ છે કે આપણે જ્યારે દવાનો પટ આપતા હોઈએ ત્યારે જરૂરી એટલી માત્રામાં જ દવાનો પટ આપવો. આ ઉપરાંત આપણે કોઈ પણ એગ્રેથી દવા અને બિયારણ લેતા હોય ત્યારે એની જે માત્રા છે એનું એક ખાસ આપણે સૂચન લેવું જોઈએ એની પાસેથી, કે કારણ કે ભવિષ્યમાં આપણે જ્યારે બિયારણ વાવીએ છીએ તો એ બિયારણ. તો મિત્રો, આજે આટલી માહિતી બાદ હવે વધારે માહિતી માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને આપને કોઈ પણ ખેતીવાડી અંગેની સમસ્યા હોય તો કોમેન્ટ દ્વારા જણાવો અને અમે તેનું સોલ્યુશન આપશું. અસ્તુ.